અને વાત હવે સુરતની કરીએ તો સુરતના માંગરોળમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। માંગરોળના મોસાલી બજારમાં કરિયાણાની દુકાનમાં ચોરીની ઘટના બની। જલારામ ટ્રેડર્સ નામના દુકાનમાં ચોરીની ઘટના બની। દુકાનના પાછળના ભાગે બારી તોડી દુકાનમાં ચોર પ્રવેશ્યો હતો અને દુકાનના ગલ્લામાંથી રોકડ, માવા, સિગારેટ સહિત મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સુરતના માંગરોળના મોસાલી બજારની આ ઘટના કે જ્યાં જલારામ ટ્રેડર્સ નામના દુકાનમાં ચોરીની ઘટના બની। દુકાનના પાછળના ભાગે બારી તોડી તસ્કર દુકાનમાં પ્રવેશ્યો અને રોકડ, માવા, સિગારેટ સહિત 2 મોબાઈલ લઈ ફરાર થયો। જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। છેલ્લા કેટલાક સમયથી માંગરોળના અનેક વિસ્તારોમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે।